वर्णानामर्थसंहानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तस्थमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालरार् सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम्। प्रसंग चाली रह्यो छे। मंथरा અને કૈકેયીનો સંવાદ પૂરો થયો। મંથરાએ બહુ જ અસરકારક રીતે કૈકેયી પર બરોબર પ્રભાવ પાડ્યો અને એની મતિ સંપૂર્ણ રીતે બદલી નાખી। કૈકેયી જે રામજી પર એટલો પ્રેમ હતો કે કહે કે ભરત કરતા પણ વધારે પ્રેમ છે। કૈકેયી પોતે દશરથ રાજાને કહ્યા કરે કે રામચંદ્રજીને જલ્દી જલ્દી રાજ્યાભિષેક કરો। કૌશલ્યા પર ને બીજી બધી રાણીઓ પર કૈકેયીને અત્યંત પ્રેમ છે। એ પોતે પણ જાણે છે કે રાજા પોતાને અત્યંત પ્રેમ કરે છે અને રાજા ક્યારેય પોતાનું અહિત ન ઈચ્છે। આ પ્રકારનો પૂરેપૂરો વિશ્વાસ કૈકેયીને છે। રાજા પર પૂરો વિશ્વાસ છે, રામચંદ્રજી પર પૂરેપૂરો સ્નેહ છે। આ બધામાં મંથરા આ બધી મતિમાં પરિવર્તન લાવવા માટે સફળ બની। એ મંથરાએ કૈકેયીને બરાબર મનમાં ઠસાવ્યું કે કેવી રીતે રાજા તો તારે ખાલી દેખાવાનો પ્રેમ કરે છે, 15 દિવસથી આ બધી રાજ્યાભિષેકની તૈયારી ચાલે પણ તને કહ્યું નથી અને માત્ર તને પ્રેમનો દેખાવ કરીને છેવટે છેતરવા માંગે છે। તું એમ માને છે કે રામચંદ્રજીને તારા પર સૌથી પ્રેમ છે। કૈકેયી એમ માનતી હતી કે ભરત કરતાં પણ રામજી મને વધારે પ્રેમ કરે છે, અથવા તો રામજી પોતાની માતા કરતાં પણ મને વધારે પ્રેમ કરે છે। તો કે કદાચ હશે, કારણ કે તું દશરથ રાજાને સૌથી માનીતી છે
અને માટે તને પ્રેમ કરાવ્યો કોઈ છૂટકો નથી, તને ખુશી રાખ્યો કોઈ છૂટકો નથી. પણ હવે બધી બાજી બદલાઈ ગઈ છે. કૌશલ્યાએ બરોબર લાગ્યું એને દશરથ રાજાને એવી એમાં મનમાં વિચાર મૂક્યો છે કે રામજીને રાજ્યાભિષેક કરો, અને તને જો વિચાર નથી આવતો કેમ ભરત અને શત્રુઘ્નને કેવી રીતે સમયસર એમને મોસાળા મોકલી દેવામાં આવે છે, કાંટો બરોબર કાઢી નાખવામાં આવે છે. અને તેથી હવે રામ જ્યારે રાજા થશે ત્યારે કૌશલ્યા રાજમાતા બનવાની, અને તેથી તારો તો ભાવ ગગડી જવાનો. એમ થવાને કારણે રામજીએ તારા પર પ્રીતિ રાખવાનો કોઈ હવે હેતુ નહીં રહે. હવે તું જોઈ શકશે રામજીનું સાચું સ્વરૂપ હવે તને દેખાશે. સૂર્યકુળના છે ને, અને તેથી સૂર્યનો સ્વભાવ કેવો છે, જ્યાં સુધી કમળને જળ પાણી મળતું હોય ત્યાં સુધી સૂર્ય કમળનું પોષણ કરતો હોય, પણ જેવું કમળને પાણી મળતું બંધ થઈ જાય કે જ સૂર્ય કમળને શોષી નાખનાર બને. અને તે જ્યાં સુધી તને રાજાના પ્રેમરૂપી જળ મળતું હતું ત્યાં સુધી રામરૂપી સૂર્ય તને પોષણ આપતો જાણે. પણ હવે જેવો રાજાનો સ્નેહ તારા બધું ઉતરી ગયો, કારણ કે કૌશલ્યા તને દાસી બનાવવાની જ છે, અને તેથી એ જ રામ હવે તારું શોષણ કરનાર નીવડશે. બીજું કે એમના માનતી કે માત્ર રામને રાજ્યાભિષેક આપ્યો એટલે તું સલામત છે. પહેલી વસ્તુ રામજીને હંમેશા વહેમ પડવાનો કે ભરત કોઈને કોઈ રીતે રાજ્ય માણવાનો પ્રયત્ન કરવાનો. અને તેથી લક્ષ્મણ તો રામજીનો ખાસ પ્રિય છે, માટે એ તો કંઈ વિરોધ નથી નોંધાવાનો, અને શત્રુઘ્ન પણ ભરતની સાથે જ છે. એ રામજી હંમેશા ભરત માટે વહેમ રહ્યા જ કરવાનો, અને તેથી એને મનમાં પોતાને વિઘ્ન રૂપે માનવાના જ. એથી એ વિઘ્ન દૂર કરવા માટે પહેલી વસ્તુ ભરતને જેલમાં જ પૂરી દેવાના. અને અત્યાર સુધી કૌશલ્યા તને પ્રેમ કરતી આવી છે, પણ એને ખબર છે કે તું રાજાની માનીતી હોવાને કારણે કૌશલ્યાને કંઈ માન આપતી નથી. બધી રાણીઓ બીજી રાણીઓને બધા કૌશલ્યાને માન આપતા હોય, પણ તું રાજાના પ્રેમના મદને કારણે કૌશલ્યાને માન આપતી નહોતી. એ કૌશલ્યાના ધ્યાનમાં છે. હવે જ્યારે એનો સમય આવશે ત્યારે તને બરોબર દાસી બનાવીને બરોબર અંજાર છે. આવું જ્યારે સાંભળ્યું ત્યારે કઈ સમસમી ઘરે રે, હું દાસી બની એના કરતો પિયર ચાલી જઈશ, મારા પુત્રને બંદીવાસમાં નાખશે વગેરે વગેરે. આ જ્યારે સાંભળ્યું ત્યારે એની મથી સદ્દન બદલાઈ ગઈ, અને કહીને કે તું કહે તો મને ખબર નહીં. શરૂઆત હું તો આવી ત્યારે ખરેખર તો જ્યારે મંથરા સમાચાર લઈને આવી કે રામજીનો રાજ્યાભિષેક કાલે થવાનો છે, કઈ એટલી પ્રસન્ન થઈ ગઈ કે તું જે માગે તે આપો. ત્યારે મંથરાએ પછી કહ્યું કે તમે સમજ નથી પડતી, એમ કરીને એની મથી બદલી નાખવામાં આવી. ત્યારે કહી કે હવે મને ખબર પડી કે તું એક જ એવી છે જે મારું હિત ઈચ્છનારી છે, અને તારા વચમાં હું કેમ વિશ્વાસ ના કરું. તું કહે તો હું કુવા પડવા તૈયાર છું, પતિ પુત્ર બધાને છોડી દેવા તૈયાર છું, તું કહે કરીશ. અને તેથી આ રીતે કઈ કહીને બરોબર સકંજામાં લેવામાં આવી, અને મંથરાએ ભાઈ બરોબર એને ભણાવ્યું. કીધું એક જ ઉપાય છે, અને તે કે ભરતને તારા પુત્રનો રાજ્યાભિષેક થવો જોઈએ. તો એટલું પૂરતું નથી, માત્ર તારા પુત્રનો રાજ્યાભિષેક થાય, રામ જો અયોધ્યામાં રહે તો લોકો તો બધા રામને પ્રેમ કરે છે, માટે ભરતનો ક્યારેય પણ આ રાજ્ય પર પ્રભાવ પડી શકવાનો જ નથી. અને તેથી એ લોકો ભરતને ઉઠાડી મૂકવાના છે. માટે આવશ્યક એ છે કે ભરત રાજ્યાભિષેક તો થાય, એટલું જ નહીં પરંતુ રામને વનવાસ મળવો જોઈએ. અંતે પણ એટલો લાંબો વનવાસ મળવો જોઈએ કે રામજીનો પ્રભાવ પ્રજા પરથી ઉતરી જાય અને ભરતને પોતાનો પ્રભાવ પાથરવાનો યોગ્ય તક મળે. બસ એટલા વર્ષ પછી રામજી પાછા આવે તો પણ કંઈ વાંધો આવવાનો નથી. એના માટે આ રીતે તું ભાઈ માગ. તને યાદ તો છે જ કે રાજાએ જૂના જમાનામાં તને 2 વરદાન આપેલા હતા. જ્યારે યુદ્ધ મેદાનમાં તેમને મદદ કરેલી, તેમનું જાન બચાવ્યો તો રાજાએ 2 વરદાન આપેલા છે. બસ એ 2 વરદાન હવે થાપણ તરીકે રાખેલા છે. અત્યારે હવે એને માંગી લેવાનો આ સમય છે. અને જો રાજા બહુ જાતના પ્રલોભનો આપશે, જાતની મીઠી વાણી કહેશે, તું છેતરી ના જઈશ. હું જે કહું છું એમાં વિશ્વાસ રાખજે. કઈ મંત્રને વહેમ છે કે આ કઈ ભોળી હોવાને કારણે વળી પાછી રાજાની વાણીથી એમાં આવી જાય અને વળી પાછા પોતાનું વચન ખેંચી લે. તો કે નહીં, તું કોઈ ભોળવાઈશ નહીં, અને હું કહું છું એમાં જ વિશ્વાસ રાખજે. તો શું કરવાનું? રાજાનું ધ્યાન ધોરણ કરવાનું છું. બસ તું કોપ ભવનમાં ચાલી જા, રાજા આવશે અને પછી તને વરદાન આપ્યા સિવાય છૂટકો નહીં, વગેરે વગેરે. આ બધું સમજાવી રાખ્યું છે. 22મા દોહામાં કહેવામાં આવ્યું, બળક ઉઘાતો કરી પાદ કેની કહે છે કોપ ગ્રહ જાહુ કાજુ સવારે હો સજગ સબો સહસા જનિપતિ આહુ. આ પાપીણી જે મંથરા છે એણે વિશ્વાસઘાત કર્યો, એટલે વિશ્વાસઘાત રૂપી કુહાડો બરોબર એને અજમાવ્યો અને કહ્યું એને કીધું કોપ ગ્રહમાં જા.
અને બધું કામ કાજુ સંવાર્યું સજગ સબું બરોબર સાવધાન રહીને તારું કાર્ય કરજે કે છે. સહસા જનિપત્યાહુ એકાએક કોઈને એવા પર વિશ્વાસ ન કરીશ અને બરોબર સાવધાન રહીને તારું કાર્ય પાર પાડજે. કુબરી હીરાની પ્રિય પ્રાણ પ્રિય જાની બાર બાર બડી બુદ્ધિ વખાની. આ કુબરી મંથરા રાણીને પ્રાણથી વધારે પ્રિય જવા માંડી. વારંવાર મંથરાની બુદ્ધિના વખાણ કરવા લાગી. તો હિ સમય હિતુના મોર સંસારા બહે જાત કઈ ભયસી અપારા. તારા જેવું સંસારમાં મારો હિત ઈચ્છનાર કોઈ છે નહીં. હું ખરેખર તણાઈ જતી હતી ને તે મને બચાવી લીધી છે. જવ બીજી પૂરવ મનોરથ કાલી કરો તો હિ છે પૂતરી આલી. હવે ખરેખર તો મંથરા પણ કપટી છે અને કઈ કઈ ભોળી હોવાને કારણે મંથરાનું કપટ જાણી શકતી નથી. આ બધું કરવાની પાછળ મંથરાની પણ યોજના હતી કે સૌથી વધારે મહત્વ પોતાને કેવી રીતે મળે. એ અહીંયાથી છતું થાય છે. જો બીજી પૂરવ મનોરથ કાલી. જો ખરેખર બ્રહ્માજી કઈ કઈ કહે છે કે જો બ્રહ્મા ખરેખર મારા મનોરથ પૂરા કરે અને ભરતના રાજ્ય પ્રાપ્ત થાય અને રામને વનવાસ મળે, કરો તો હિ ચશ પૂતરી આલી, તો હું તને મારા આંખની પૂતળી બનાવીશ. બહુવિધ ચેરહી આદર દેહી, આમ કરીને પોતાની દાસીને ખૂબ બધો આદર આપ્યો. કોપ ભવન ગવની કઈ કઈ અને પછી કઈ ગઈ કોપ ભવનમાં ગઈ. તો આ જ હતો મંથરાના આ પ્રકારની યોજના હતી કે એકવાર પોતાની સલાહથી આ રીતે રાજા ભરત રાજા બનશે, કઈ કઈ રાજમાતા બનશે, એટલે આખી જિંદગી સુધી કઈ કઈનો પોતાના પર ઉપકાર તો રહેવાનો છે. એટલે હવે પછી કઈ કઈ હંમેશા મારી બુદ્ધિ પ્રમાણે જ ચાલશે. એટલે ભલે કહેવાથી બહારથી જોવા જઈએ તો આ કઈ કઈ રાજમાતા છે, પણ વાસ્તવમાં ખરેખર રાજ કરનારું કોણ રહે છે? મંથરા છે. મંથરા કહેતી કે હું તો દાસી છું, હું કહું છું રાણી બની જવાની, પણ ખરેખર મનમાં રાણી બનવાની ઈચ્છા હતી. આ રીતે ઈચ્છા પાર પાડવા માટે પણ ટૂંકમાં મંથરા માત્ર કઈ કઈની હિતેચ્છ નહોતી, પણ પોતાનો પણ હિત આ રીતે પાર પાડવા ઈચ્છતી હતી. પછી કઈ કઈ સમજી શકે ન હતી. અને આ રીતે આખા રાજ્યની અંદર તો ખૂબ બધો કોલાહલ ચાલી રહ્યો છે. રાજ્યાભિષેકની ખૂબ તૈયારીઓ થઈ રહી છે. તુલસીદાસજી વર્ણન કરે છે કે નગરના બધા લોકો આનંદ વિભોર થઈને ખૂબ બધા મંગળ આચાર સજી રહ્યા છે. રાજદ્વાર પર ખૂબ બધી ભીડ છે. કોઈ બહાર આવી રહ્યું છે, કોઈ અંદર જઈ રહ્યું છે. એ વખતે રામચંદ્રના મહેલ પર પણ ઘણા બધા મુલાકાતીઓ છે. રામચંદ્રજીના જે જૂના બધા સાથીઓ હતા, એક સાથે બધા રમત રમનારા હતા, એના બધા મિત્રો. એ મિત્રો પણ 5 ને 10 ના બધા જૂથની અંદર આવીને ભગવાન રામચંદ્રને મળે છે, એમને અભિનંદન આપે છે અને એમનો પ્રેમ જોઈને રામજી પણ ખૂબ આદર કરે છે. રામજી પણ આદર કરે છે, એમનું સન્માન કરે છે, એમની કુશળ પૂછે છે. અને આ રીતે રામજીનો આદર અને પ્રેમ પ્રાપ્ત કરી કરીને બધા મિત્રો પાછા ફરતા રહે છે અને અંદર અંદર વાત કરે છે કે અરે રામચંદ્ર જેવું મહાન કોણ છે? કોણ એવું છે જે સ્નેહ અને શીલ આવું ખરેખર નિભાવનાર કોણ છે? રામચંદ્રનું શીલ એટલે કે એમનો વિનય. કે મિત્રો હવે તો ખરેખર કઈ નથી, મિત્રો પ્રજાજન બની ગયા. રાજા તો રામજી તો રાજા બની જવાના છે. સામાન્ય રીતે માણસ રાજા બને એટલે પછી જૂનાને ભૂલી જાય, પણ ભૂલી તો નથી જતા, પણ એમને આદર આપે છે. અને આ રીતે એમનો સ્નેહ અને શીલ એ બધાને વખાણ કરતા કરતા મિત્રો પાસે જાય છે. અંદર અંદર વાત કરે છે કે જો અમારા કર્મને કારણે આવતા જન્મમાં ગમે તે યોનિમાં અમને જન્મ પ્રાપ્ત થાય, પણ અમે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરીએ છીએ કે ગમે તે યોનિમાં અમે જઈએ તો પણ આ રામજી અમારા સ્વામી બનાવો. બસ એવું પણ નહીં કે અમે એના મિત્ર બનીએ, માત્ર અમારો સેવક અને સ્વામીનો સંબંધ જળવાઈ રહે, બસ એવું જ અમે ઈચ્છીએ છીએ. અને આ રીતે નગરમાં ચારે બાજુ આ રીતે બધા આનંદમાં છે. અસ અભિલાષુ નગર સબ કાહુ કઈ ગયે સુતા હૃદય અતિદાહુ કોન કુસંગરી પાઈ ન સાઈ રહી ન નીચે મતે ચતુરાઈ. જો આ ચોપાઈથી આપણે ગયા વખતે ચર્ચા અહીંયા આટલા સુધી કરેલી, તો 23માં જે દોહો છે એની પછી ચોપાઈ જે છે એ ચોપાઈનો આપણે પાઠ કરીશું. બાલ સખા સુનિહિય હર્ષાહી, બાલ સખા સુનિહિય હર્ષા, મિલી 10-5 રામ પહી જાહી, મિલી 10-5
प्रभु आदर ही प्रेम पहचानी, प्रभु आदर ही प्रेम पहचानी। पूछहि कुशल खेम मृदुबानी, पूछहि कुशल फिर ही भवन प्रिय आय सुपाए, फिर ही भवन प्रिय आय सुपाए। करत परस पर राम बड़ाए, करत परस को रघुबीर सरिस संसारा, को रघुबीर सरिस संसारा। सील स्नेहु निबाह निहारा, सील जेहि जेहि जो निकरम बस भ्रमहि, जेहि जेहि जो निकरम बस भ्रमहि। तहाँ तहाँ ईसु देव यह हमहि, तहाँ तहाँ ईसु देव यह। सेवक हम स्वामी सिय नाहु, सेवक हम स्वामी सिय नाहु। हो नात यहु और निबाहु, हो अस अभिलाषु नगर सब काहू, अस अभिलाषु नगर सब काहू। कैकेय सुता हृदय अति दाहु, कैकेय कौन कुसंगति पाए न साए, कौन कुसंगति पाए न साए। रहै न नीच मते चतुराई, अस अभिलाषु नगर सब काहू। નગરમાં આ બધાનો આ પ્રકારનો અભિલાષ છે કે અમે ભગવાનના સેવક થઈને હંમેશ માટે રહીએ. કઈ કહે સુતા હૃદય અતિ દાહુ. નગરમાં જ્યારે આનંદનું વાતાવરણ ફેલાયેલું છે ત્યારે એક જે છે કઈ કહે સુતા એટલે કઈ કઈ તુલસીદાસજી કઈ કઈ મળે કઈ કઈ સુતા, કારણ કે અયોધ્યા નથી, કઈ કઈ દેશમાં આવેલી છે એ હોવાને કારણે અયોધ્યામાં જે આનંદ છે એની એના પર અસર નથી. એના મનમાં અતિ દાહુ અત્યંત ખરેખર દહન થઈ રહ્યું છે. આશ્ચર્યની વાત છે કૈકેયી જેને માટે જેને રામજી માટે આટલો મહાન પ્રેમ હતો અને દશરથ રાજા પર આટલો વિશ્વાસ હતો, એ કૈકેયી આવી રીતે કેમ એકદમ એની મતિ કેમ બદલાઈ ગઈ? અને ખરેખર જેને સૌથી વધારે આનંદ થવો જોઈએ અત્યારે, કારણ કે રામજી માટે સૌથી વધારે પ્રેમ હતો, એના મનમાં અત્યારે સૌથી વધારે જ્વલન થતી હોવાનું કારણ છે. કોન કુસંગતિ પાય ન સાય. તુલસીદાસજી કહે છે કે ભાઈ કુસંગત ખરાબ સંગત પ્રાપ્ત કરીને કોનો નાશ થયો નથી. રહી નીચ મતે ચતુરાઈ. એક વાર નીચનો સંગત થયો પછી કોઈ પ્રકારની ચતુરાઈ રહેતી નથી. અર્થાત આ કૈકેયીની કોઈ ચતુરાઈ, એની જે બુદ્ધિ હતી એની નીતિ હતી આ બધી ક્યાંની ક્યાંય ભાગી ગઈ. એને મંથરાનો સંગ થયો ત્યારે નથી. એટલે કોઈ પણ રીતે તુલસીદાસ કહેવા માંગે છે, વારંવાર કહે છે કે ગમે તે રીતે કુસંગ સત્સંગ કરવો જોઈએ અને જોડે જોડે દુસ્સંગ છે એનો હંમેશા ત્યાગ, એનાથી બચવું જ જોઈએ. આપણે હંમેશા માણસ મન એવું છે જ્યાં સુધી આપણા મનમાં એવી સ્થિરતા ના આવે કે આપણે બીજાના મતથી પ્રભાવિત ન થઈએ, એટલી સ્વતંત્રતા આપણામાં આવે તો વાંધો નથી, પણ જ્યાં સુધી આપણામાં બી મેચ્યોરિટી કે પરિપક્વતા ન હોય, આપણે પોતાના નિશ્ચયમાં બી સ્થિરતા ન હોય, ત્યાં આવશ્યક છે કે હંમેશા આપણે એવાનો સંગ કરીએ જે આપણને આપણામાં યોગ્ય મથી ઉત્પન્ન કરાવે. એવાનો સંગ હંમેશા ટાળવો જોઈએ.
જે આપણી શ્રદ્ધામાં કે ભક્તિમાં આઘાત કરે એની હંમેશા સંગ ટાળવો જ જોઈએ. દોહામાં કહે છે, હવે દશરથ રાજા કૈકેયીને મળવા જાય છે એ પ્રસંગ શરૂ થાય છે. 24મા દોહામાં કહે છે, સાંજ સમય સાનંદ નૃપો, સાંજ સમય ગયો કઈ કઈ ગે હે, ગયો કઈ કઈ ગવનુ નિઠુરતા નિકટ કિય, ગવનુ જન ધરી દેહ સ્નેહ. સાંજ સમય સાનંદ નૃપુ, સાંજ સંધ્યાનો સમય થયો અને રાજા અત્યંત આનંદમાં છે. ગયે કઈ કઈ ગે, આનંદથી રાજા કઈ ગયેના મહેલમાં જાય છે. એને આનંદના સમાચાર આપવા. રાજાને ખબર છે કે સૌથી વધારે આનંદ કોને થશે રામજીના રાજ્યાભિષેકના સમાચાર સાંભળીને તો કઈ કઈને છે, અને માટે એ સમાચાર આપવા માટે ખાસ જાય છે. ગવાનું નિઠુરતા નિકટ કીએ, ખૂબ આનંદથી જાય છે અને ત્યાં શું જોવા મળે છે. અરે અહીંયા આગળ એને ઉપમા આપે છે તુલસીદાસજી, ગવાનું નિઠુરતા નિકટ કીએ જનુ થઈ દેહ સ્નેહ. સ્નેહ જાણે કે દેહ ધારણ કરીને નિષ્ઠુરતા પાસે ન જતો હોય. આમ નિષ્ઠુરતાએ કૈકેયીનું રૂપ ધારણ કર્યું છે અને સ્નેહ છે એ દશરથ રાજાનું રૂપ ધારણ કર્યું છે. અને એની જાણે કે સ્નેહ પોતાનું રૂપ ધારણ કરીને નિષ્ઠુરતા પાસે ન જતા હોય. આ રીતે દશરથ રાજા કૈકેયી પાસે સાંચી ગયા. કહેવાનો ભાવ એ છે કે આ નિષ્ઠુર છે કૈકેયી, કોઈ પણ રીતે હવે એ પીગળે એમ નથી, એવી નિષ્ઠુર કૈકેયી પાસે ગયા. આગળ વર્ણન કરે છે, કોપ ભવન સુની સકુચે ઉરાઓ, કોપ ભવન સુની ભય બસ અગહુડ પરઈ ન પાઓ, ભય બસ સુરપતિ બસઈ બાહુબલ જાકે, સુરપતિ બસઈ બાહુબલ જાકે નરપતિ સકલ રહી રૂખતા કે, સો સુનિતિયરિસ ગયે સુખાય, દેખહુ કામ પ્રતાપ બળાય, શૂલ કુલિસ અસી અગવ નિહારે, તેરતિ નાથ સુમન સર મારે, અહીં દશરથ રાજાની અવસ્થાનું વર્ણન કરે છે. જેવા રાજા કૈકેયીના મહેલમાં ગયા, કોપ ભવન સુની સકે છે સકું છે રાવ. સાંભળ્યું કરે કૈકેયી તો છે નહીં, કોપ ભવનમાં ગયા એટલે પૂછ્યું હશે. કૈકેયી ના જોઈ એટલે દાસીઓને પૂછ્યું હશે ક્યાં છે, તો તરત સમાચાર મળે કે મહારાણી તો કોપ ભવનમાં ગયા છે. સકું છે એવું રાવ. રાજા એકદમ સંકુચિત થઈ ગયા. ભય બસ અગહુડ પરઈ ન પાવ. અત્યંત ભયને કારણે એમના આગળ પગ પણ ના પડે, કેટલો ડર છે. એટલે એ વર્ણન કરે છે કે કેટલા બધા પ્રભાવમાં છે, પોતાની પત્નીના પ્રભાવમાં કેટલા છે રાજા, કે જ્યારે ખબર પડી કે ઓહો આ કૈકેયી તો કોપ ભવનમાં ક્યારે જાય, જ્યારે મહાન ક્રોધ જન્મ્યો હોય ત્યારે. હવે ચર્ચા કરેલી કે કોપ ભવનનો પણ હેતુ છે, ખૂબ ક્રોધ આવ્યો હોય ત્યારે રાજા હોય રાણી હોય કોપ ભવનમાં જતા રહે. પોતાનો ક્રોધ બહાર વ્યક્ત કરવાના બદલે ટૂંકમાં જે લોકો અગત્યનું સ્થાન ધરાવતા હોય, મહત્વનું સ્થાન ધરાવતા હોય, એ લોકોએ પોતાનો ક્રોધ વ્યક્ત કરવામાં ખૂબ સાવધાન રહેવું જોઈએ. રાજા જે વ્યક્તિ પોતાનો ક્રોધ વ્યક્ત કરે તો ઘણા લોકોનો વિનાશ થઈ જાય, કે રાણી પણ. તેથી પોતાના ક્રોધને વ્યક્ત કરવાના બદલે એ લોકો કોપ ભવનમાં જાય, ત્યાં ક્રોધ પર વિચાર કરે છે કે કરવું એ કરે. એમ કરીને ક્રોધ જ્યારે શાંત થઈ જાય પછી એ લોકો નિર્ણય લે, પછી કંઈ કાર્ય કરે.
એટલે કોપ ભવનમાં કઈ ગઈ એવું સાંભળ્યું નથી કે મહાન ક્રોધ ચડ્યો હશે અને કઈ કે ક્રોધથી રાજા બહુ ડરે છે. કેવા રાજા છે? સુરપતિ બસઈ બાહુબલ જાકે, જેના બાહુબલના વશમાં ઇન્દ્ર રાજા છે. ઇન્દ્ર રાજા પણ જેના બાહુબલના વશમાં છે. નરપતિ સકલ રહી રૂખ તાકે, અને પૃથ્વીના બીજા બધા રાજાઓ તો હંમેશા એમની સામે આદરથી જોઈ રહ્યા હોય દશરથ રાજા સામે, અને દશરથ રાજા ઈચ્છા પ્રમાણે કરે. દશરથ રાજાએ કહેવાની જરૂર પણ ના પડે કે અમે શું કરવું, એમની ઈચ્છા પારખી લઈને પેલા રાજાઓ એમના કયા વગર કરતા હોય. આ પ્રકારનો પ્રભાવ જે રાજા ધરાવે છે. એવા રાજા જ્યારે કૈકેયીના ક્રોધનું સાંભળ્યું, ડરથી એક પગલું પણ આગળ માંડી શકતા નથી. સો સુની તિયરી સે ગયે એવું સુખાઈ. આવા રાજાએ સ્ત્રીનો જ્યારે ક્રોધની વાત સાંભળી એકદમ સુકાઈ ગયા. દેખવું કામ પ્રતાપ બળાઈ, એટલે તુલસીદાસજી પોતાનું એક એક મણકો મૂક્યા કરે છે. આમાંથી આ બધા કથા તો બધા જાણે છે, પણ તુલસીદાસજી પહેલેથી જ કહેલું છે કે રામચંદ્રજીની કથા તો બરાબર છે, પણ એને વિચારોની દોરામાં ગૂંથવામાં આવે છે. અને તેથી એ કથા દ્વારા આપણે શું પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરવું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધા જ પ્રકારનું શિક્ષણ તુલસીદાસજી આ ગ્રંથમાં આપે છે. કામનું પણ શિક્ષણ આપે. દેખવું કામ પ્રતાપ બળાય. જો ભાઈ આ કામદેવનો પ્રતાપ તો જુઓ, કામદેવ તો કેટલો મોટો થયો. આ પ્રતાપ કોને કહેવાય? પ્રતાપી માણસ એવા હોય જેમણે જાતે કશું કરવાની જરૂર જ ના પડે. પ્રતાપ એને કહેવાય કે જેની આજ્ઞા પ્રમાણે થાય. એ સીધે સીધા કંઈ ના કરે, બીજા પાસે કરાવતા હોય હંમેશા. કામદેવ કહેવાય પ્રતાપી છે કે એ પોતે આવ્યા નથી, હજી રાજા પર પ્રભાવ પડવા આવ્યા નથી, ખાલી કૈકેયી જ છે, કૈકેયી દ્વારા. પણ કૈકેયી પણ નજરમાં નથી, હજી કૈકેયી પણ નજર સમક્ષ નથી. માત્ર ક્રોધ પણ જોયો નહીં, માત્ર સાંભળ્યું છે કે કોપવાન માગે. એટલાની અંદર તો રાજા એકદમ બિચારા સુકાઈ ગયા, ડરથી એકદમ સ્તબ્ધ બની ગયા. શૂલ કુલિસ અસી અગાવાની હારે. ભાઈ રાજાનું વર્ણન કરે છે કે રાજા કેવા છે? શૂલ કુલિસ અસી અગાવાની હારે, ત્રિશૂળ, વજ્ર, ખડગ આ પ્રકારના શસ્ત્રો રાજા હંમેશા પોતા અંગ પર ઝીલતા હતા. આટલા બધા પ્રતાપી રાજા હતા કે રણ મેદાનની અંદર આવા બધા શસ્ત્રો, ભાલો હોય કે ત્રિશૂળ હોય, ખડગ હોય અને વજ્ર હોય, એ બધા અંગ પર ઝીલી શકતા હતા. આટલા બધા પ્રતાપ મજબૂત રાજા હતા. તે રતિનાથ સુમન સર મારે. એ રતિનાથ એટલે કામદેવના સુમન સર માત્ર પુષ્પના બાણથી બિચારા મારી ગયા. તેથી આવા એટલે રાજાનું વર્ણન કરે કયા પ્રકારના રાજા છે. શામળે કૈકેયી આટલો પ્રભાવ પાડી શકી? આ કૈકેયી આટલી સફળ બની કેમ શકે? કારણ કે રાજા આ કામદેવના મહાન પ્રભાવમાં છે, અને એટલા આપણે કૈકેયી એમને પોતાના પ્રભાવમાં લઈ શકીએ. આગળ વર્ણન કરે છે. સભય નરે સુપ્રિયા પહી ગયો, સભય નરે સુપ્રિયા પહી દેખી દશા દુઃખ દારુણ ભયો. ભૂમિ શયન પટુ મોટ પુરાના, દિયે ડારી તન ભૂષણ નાના. કુમતિ કસી કુશે, કુમતિ કસી કુવેશતા ફાવે, કુમતિ કસી કુવેશતા ફાવે. અન અહી વાતુ સૂચ જનુ ભાવે, અન જાય નિકટ નૃપ કહ મૃદુ બાની, જાય નિકટ નૃપ પ્રાણ પ્રિયા કે હિ હેતુ રિસાની, પ્રાણ સભય નરેશુ પ્રિયા પૈ ગયું. સમય અત્યંત ભય સાથે કૈકેયીને કોઈ ક્રોધ ચડે પછી કોની હિંમત છે કે એની પાસે પણ જઈ શકે? મહારાજા પોતે પણ અત્યંત ભયથી એની પાસે ગયા. છેવટે પ્રિયા પૈ ગયું, કોપ ભવનમાં ગયા. દેખી દશા દુઃખ દારૂણ ભયો. કૈકેયી જ્યારે દશા એમણે જોયું ત્યારે એના હૃદયને દારૂણ દુઃખ થયું.
કૈકેયીની કેવી દશા છે તુલસીદાસજી વર્ણન કરે છે. કોપભવનમાં છે અને આપણે કોપભવનનો સાજ સજેલો છે. દરેક પ્રસંગ પ્રમાણે સાજ સજવામાં આવતો હોય. લગ્નમાં એક પ્રકારનો સાજ હોય, સ્મશાનમાં બીજા પ્રકારનો સાજ હોય, રાજભવનમાં ત્રીજા પ્રકારનો સાજ હોય, કોપભવનને અનુરૂપ સાજ હોય. તો કૈકેયી કોપભવનને અનુરૂપ સાજ સજેલો છે. ભૂમિ છે ને પૃથ્વી પર સુઈ ગઈ છે, એટલે નીચે સુતેલી છે પથ્થર પર. પટુ મોઢ પુરાના, મોટા એકદમ જાડા જાડા અને જૂના બધા કપડા પહેરેલા છે. દિયે ડારિત અને ભૂષણ નાના, એના શરીર પરથી બધા આભૂષણો કાઢીને બધા ફેંકી દેલા છે. આ છે કોપભવનનો સાજ. એટલે એને કહેવાનો ભાવ અર્થ એ છે કે હવે મને શું, બસ મારી તો આ સ્થિતિ છે ને. જાણે કે એમ ના કહી રહ્યો હોય કે હું ઓછી રાણી છું, હું તો દાસી જ છું ને. તમે તો નિશ્ચય કરી નાખ્યો કે રામને રાજા બનાવવાના છો, એટલે કૌશલ્યા રાજમાતા બનવાની છે, એટલે મારે તો દાસી થઈને રહેવાનું છે. એટલે મારે હવે આભૂષણો ને પેલા વસ્ત્રોને શું જોઈએ, એટલે ફેંકી દેવાના બધા. બસ દાસી તો આવી જ દશા હોય ને, અને જાણે કે પોતે એવી જાતની દશા જે છે એના બહાર દેખાડી રહી હોય. કહી રહી છે કે ચાલો તમે જે કર્યું મને સ્વીકાર છે, તમે દાસી બનાવવામાં આવે છે, ભલે લો દાસી બની, બસ લો, એમ કરીને એ પ્રકારનો વેશ ના ફેરતી હોય. કુમતી કસી કુવેશતા ફાવે. તુલસીદાસજી વળી પાછું પોતાનું એક નિરીક્ષણ કરે છે અહીંયા. કુમતી કસી કુવેશતા ફાવે. આ કુમતી કૈકેયી કેવી છે, કુત્સિત બુદ્ધિવાળી, દુર્મતી કૈકેયી. અત્યારે એને જે વેશ ધારણ કર્યો છે એ વેશ કેવો લાગે છે. અનહિવાત સૂચ જન ભાવે. અનહિવાત એટલે વૈધવ્ય. એને કેવો વેશ ધારણ, વૈધવ્યનો વેશ ધારણ કર્યો છે. સૂચ જન ભાવે, જેને ભાવેનું સૂચન ન કરી રહ્યા હોય, ભાવિમાં જે બનવાનું છે એનું સૂચન પોતે ન કરી રહી હોય, એમ કરીને જાણે એને વૈધવ્યનો વેશ ધારણ કર્યો છે. અરે આ કુમતીનો પ્રભાવ તો જુઓ. આમ રાજાએ જોયું આ રીતે કે કૈકેયી આ પ્રકારનો વેશ ધારણ કર્યો છે. જાય નિકટ નૃપ કહ મૃદુબાની. કેમ ખુશ કરે, એનો ક્રોધ કેમ ઉતારવો. જાય નિકટ નૃપ કહું મૃદુબાની. રાજા એકદમ નજીક ગયા અને ખૂબ મૃદુ એકદમ કોમળ વાણીમાં કહેવા લાગ્યા. પ્રાણ પ્રિયા કે હે તું રિસાણી. હે પ્રાણ પ્રિયા, શા કારણે તું રિસાઈ છે. ટૂંકમાં રાજાને સમજ જ નથી પડતી. અત્યારે રિસાવાનું કોઈ કારણ તો છે જ નહીં. અને ખાસ કરીને કૈકેયીના મનો તો ખાપ ખુશ થતા આવેલા. જો કોઈ ખુશ થવાનું કારણ તો કૈકેયી છે. અને તો જ્યારે બધાથી વધારે ખુશ થવાનું કારણ છે ત્યાં એવું શું બન્યું જેને કારણે તું રિસાઈ ગઈ છે. મારી જાણવા કોઈ વસ્તુ બની નથી કે જેને તારે રિસાવવું જોઈએ. તો હે કૈકેયી, શું કારણ છે જેથી તું રિસાઈ ગઈ છે. આગળ તુલસીદાસજી કહે છંદમાં, કેહી હે તુરા નિરિસાની પરસત પાનિપતિ નિવાર. કેહી હે તુરા નિરિસાની પરસત પાનિપતિ નિવાર. માનહુ સરોષ ભુવંગ ભામિની વિષમ ભાંતિ નિહારે. માનહુ સરોષ ભુવંગ ભામિની વિષમ ભાંતિ. દૌ બાસના રસના દસન બર મરમ ઠાહરુ દેખે. દૌ બાસન રસના દસન બર મરમ ઠાહરુ. તુલસી નૃપતિ ભવિતવ્યતા બસ કામ કૌતુક લેખે. બસ કામ કૌતુક. કે હે તું રાણી રિસાણી, શું કારણ છે હે રાણી, શેને મળે તું રિસાઈ ગઈ છે. આમ દશરથા કહે પૂછે છે, એને સમજાવવા જાય છે. પરસ પાની પતિ નિવારે. સમજાવવા માટે સ્પર્શ કરવા જાય છે, તરત જ એને હાથ દૂર કરી દીધો. એટલે એને સ્પર્શ કરશો નહીં મારવા. ને કેવી લાગે છે આ વખતે. માન હું સરોષ ભુંગ ભામી. ભુંગ ભામી એટલે સર્પિણી. સરોષ જાણે કે એકદમ ક્રોધ થયેલી સર્પિણી હોય. વિશ્વ ભાંત નિહારે, એકદમ ક્રોધપૂર્વક જાણે કોઈ સર્પિણી ના જોઈ રહી હોય એ રીતે આ કૈકેયી અત્યારે દશરથ રાજાને જોઈએ. પેલા બિચારા પ્રેમથી એકદમ મૃદુ વાણીથી કોમળતાથી સ્પર્શ કરવા જાય છે, અને આ જાણે કે સર્પિણી જેમ ભયંકર ક્રોધથી વિષમૃતા જોઈ રહી છે. તો આ કૈકેયીને સર્પિણીનું ઉપમા આપે છે. સર્પને બે જીભ હોય છે અને બે પેલી દાઢ હોય છે જેનાથી હંમેશા ડંખ મારે.
તો આ કૈકેયી રૂપી સર્પિણી જે છે એને કઈ બે જીભ છે? દો વાસના રસના, એને બે ઈચ્છા છે. પેલા બે ઈચ્છા છે કે ભરતને રાજ મળે અને રામજીને વનવાસ મળે. આ બે ઈચ્છાઓ જે છે એ જ ખરેખર બે જીભ સમાન છે. દસન બર વરદાન, પેલા બે વરદાન જે મળવાના છે એ પેલા એના દાઢ સમાન છે. મારામાં ઠાહરું દેખાઈ. આ સર્પિણી જે છે હંમેશા પોતાનો શિકાર જે હોય એને એક અગત્યની આવશ્યક વસ્તુ એ છે કે સર્પ હંમેશા મર્મ સ્થાનમાં આઘાત કરવો જોઈએ. મર્મ સ્થાનમાં ડંખ મારે તો જ એનો શિકાર છે મરી જાય, નહીં ના મરે. અને આ સર્પિણી કઈ કે સર્પિણી બરોબર મર્મ સ્થાન જોઈ રહી છે કે દશરથાનું મર્મ સ્થાન કયું છે, ક્યાં હું ડંખ મારું અને જેથી આ જે શિકાર છે એ બરોબર શિકાર મારા ભાવે થઈ જાય. કેવી રીતે એનો નાશ કરી નાખો. તુલસી નૃપતિ ભવિતવ્યતા બસ. અને રાજા આટલો બધો ચતુર છે, રાજનીતિજ્ઞ છે, અને છતાં પણ અત્યારે ક્યાંયની નીતિ, ક્યાંયની વિવેક બુદ્ધિ ક્યાં જતી રહી તુલસીદાસજી કે સંબંધ નથી પડતી. ભવિતવ્યતા, જો ભાવિના પ્રભાવમાં આવી જાય રાજાની આ મતી જઈ પણ બહેર મારી ગઈ છે. બસ કામ કૌતુક લેખઈ. રાજાને એમ કે આ તો હું પ્રેમનો, રાજાને એમ કે આ તો હું પ્રેમનો દેખાવ કરી રહી છે, માન માંગી રહી છે. રાજાને વિચારને એમ કે આ તો માન માંગે, એટલે આ ખાલી આ પ્રેમનો વેશ છે કઈ કઈ એમ રાજા માને છે. ભવિતવ્યતા આવશે, જાણતો નથી. તેથી એ જો બાકી રાજાએ પોતાની જો એ સ્વસ્થતા હોત તો સમજી શક્યો હોત કે આ પ્રેમમાં ક્યાં આવ્યો. આટલા ક્રોધથી જયારે જોઈ રહ્યો, પ્રેમમાં ક્રોધ ના હોય. એટલે ગમે તેટલું માણસ માન માગતું હોય તો પ્રેમ એટલે ક્રોધ ના હોય. ત્યાં પ્રેમ અને ક્રોધ વિરુદ્ધ વસ્તુઓ છે. એટલે દેખાવ કરે જાત જાતનો, પણ હંમેશા માણસ સમજી જાય આ તો તે ક્રોધથી જોઈ રહી છે, એટલે આ પ્રેમનો કોઈ દેખાવ ના હોઈ શકે. અને આ સર્પણીની જેમ છે. અને તે રાજાએ જો પોતાની સ્વસ્થ બુદ્ધિથી વિચાર કર્યો હોત તો સમજી શક્યો હોત તે ગડબડ છે અહીંયા આગળ. અત્યારે શું માને છે? નહીં નહીં, આ તો માન માંગી રહી છે. એટલે 25માં સોઠામાં કહે છે, બાર બાર કહરાઉ, બાર બાર કહ સુમુખી સુલોચની પીક બચની, સુમુખી કારણ મોહી સુનાઓ, ગજગામિની નિજ કોપ કર, ગજગામિની. આ સોઠાનો ઉપયોગ પ્રયોગ ત્યારે થાય જ્યારે કંઈક સારું થવાનું હોય, વૃદ્ધિ થવાની હોય. આમ તો બહુ ખરાબ થવાનું છે, પણ છતાં અંદર એના ગર્ભમાં શું ભરેલું હોવાના કારણે કદાચ તુલસીદાસ સોઠાનો પ્રયોગ કરતા હશે દોહાને બદલે. બાર બાર કહરાવ, વારંવાર મહારાજ કહી રહ્યા છે. સુમુખી સુલોચની પીકવચની, એને ખુશ કરવા માટે કેવા સંબોધન કરે છે. હે સુમુખી, સુંદર મુખવાળી, સુંદર લોચનવાળી. બધી રીતે આ બધા વિરુદ્ધ છે ખરેખર. તો અત્યારે આ કૈકેયીનું મોં તમે મુખ જોવા જાઓ તો એને કહે છે સુલોચની, આમ સર્પિણી જેમ જોઈ રહી તો સુલોચની કહે છે. પીકવચની એટલે કોકિલ કંઠી એમ. ગજગામિની, આમ સર્પિણી જેમ આમ એ થઈ તો એને ગજગામિની કહે છે. ટૂંકમાં રાજા ખરેખર અંધ બની ગયો છે. રાજાની મતિ અંધ બની ગઈ છે અને જે એકદમ વસ્તુ એકદમ સ્વાભાવિક એ પણ જોઈ શકતા નથી અત્યારે. એને ખુશ કરવા માટે આવા જાત જાતના સંબોધનો જે કોઈ રીતે પણ ઉચિત નથી એવા સંબોધનોથી આ કૈકેયીને સંબોધિત કરે છે. કારણ મોહી સુનાવો, હે કૈકેયી રાણી મને કોઈ કારણ સમજાવો. નીચે કોપ કરે, તારા ક્રોધનું શું કારણ છે તું મને સમજાવો. એની ઘણી સ્તુતિ કરે છે અને આ રીતે એની પાસે કારણની માંગણી કરે છે. હવે આગળ કહે છે રાજા, જો આવું ન કહ્યું હોત, એને ખબર હોત કે એને ખરેખર ક્રોધ છે તો રાજા આ બધું ન કહ્યું હોત. રાજાને એમ કે આ તો ખરેખર પ્રેમ છે અને આ પ્રેમનો વેશ લઈને એનો દેખાવો કરી રહી છે અને માટે એને ખુશ કરવા માટે આ બધા વાક્યો કહે છે. એ એને કેવા ફસાવનારા નીવડે છે એ જોવાની. કઈ બરોબર મર્મસ્થાનનું, એટલે સર્પિણી જેમ હોય મર્મસ્થાન માટે આમ જોઈ રહ્યો ને, કઈ મર્મસ્થાન માટે જોઈ રહી છે. રાજાનું મર્મસ્થાન કયું? રામ માટેનો પ્રેમ. એક રામજીનો પ્રેમ આવે, રામજીના શપથ આવે એટલે બસ એ રાજાનો વીક પોઈન્ટ, અર્થાત એની નબળીઓ કડી છે. અને એક વાર રાજાએ કહેલું હતું મંથરાએ કે બરોબર સાવધાન રહી તારું કામ પાર પાડજે. એટલે આપણે રાહ જોઈ રહી છે કે એક વાર જો રામજીનો સોગંદ લે પછી એ પાછા નહીં પડે. રામજીના સોગંદ લે છે એ રામજીના સોગંદ લેવા એ મર્મસ્થાન છે. એ મર્મસ્થાન બરોબર એ જોઈ રહી છે. એટલે અત્યારે રાજા જયારે હવે તો બોલી રહ્યા છે ત્યારે એ સાંભળી રહી છે.
अनहित तोर प्रिया के कीना, अनहित तोर प्रिया के केहि दुई सिर केहि जमु चहलीना, केहि दुई सिर केहि कहु केहि रंग कहि करऊ नरेशु, कहु केहि रंग कहि सकौं तोर अरि अमरऊ मारी, सकौं तोर अरि अमरऊ काह कीट बपुरे नर नारी, काह जानसी मोर सुभाव बरोरु, जानसी मोर सुभाव मनु तव आनन चंद चकोरु, प्रिया प्राण सुत सर बसु मोरे, परिजन प्रजा सकल बस तोरे, जो कछु कहूं कपटु करि तोहि, भामिनी राम सपथ सत मोहि, बिहसी मागु मन भावती बाता, बिहसी मागु मन भूषण सजहि मनोहर गाता, भूषण घरी कुघरी समुझ जिय देखो, बेगी प्रिया परिहरहि कुबेखो, राजा पूछे छे अनहित तोर प्रिया कही की ना, हे प्रिय कोई तारो अहित करेલું છે, કહી દઉં ઈશ્વર કેમ તું આવી તો ગુસ્સે કેમ છે? એમને કલ્પના તો આવે જ નહીં કે રામચંદ્રજીનો રાજ્યાભિષેક છે એ એને ગુસ્સાનું કારણ એ તો કલ્પના આવી જ ના શકે. રાજાને તો ખરેખર એનું કોઈ બગાડ્યું, તારું કોઈ અહિત કર્યું છે? કહી દઉં ઈશ્વર એવો કોણ બે માથા વાળો છે જેને તારું અહિત કર્યું હોય? એને શું મારો ભય નથી? કહી જમું છે લીના એવો કોણ છે? મૂર્ખ માણસ કે યમરાજા જેને યમ જેને લઈ જવા ઈચ્છતો હોય, અર્થાત જેનું મૃત્યુ નજીક આવ્યું હોય, એવો કોણ છે જેને તારો અહિત કર્યું હોય? એ કોણ બે માથાનો માનવી છે? એક માથું તો હું ઉતારી જ લઉં. કોણ એવો બે માથાનો માનવી છે? કહું કે રંગ કઈ કરું નરેશું, તું મને કે કોણ દરિદ્રનો રાજા બનાવી દો? આ બધું ભારે વર્ષે કહેલું. રાજા કે છે કહું કઈ રંગ કઈ કરું નરેશું, તું કે તો તું કે એને રંગ કરે, તું કે દરિદ્રનો રાજા બનાવી દો. કહું કે નૃપહી નિકાસ દેશું, તું કે તો જે રાજા હોય રાજાને એના રાજ્યને બહાર કાઢી મૂકો. તું મને કે તું કહું એ પ્રમાણે કરવા તૈયાર છે. દેશ નિકાલ કરી નાખું, રામ રંગમાંથી રાય બનાવી દો. આમ પોતાનો જે પ્રભાવ છે પ્રગટ કરે છે ને એમ કહે છે કે તું કે કરવા તૈયાર છે. सकऊं तोर अरि अमर उबारी, काह कीट बपुरे नर नारी। तोर हरि तारो दुश्मन अमर जो देवता पण तारो दुश्मन हो तो એને પણ મારી નાખી શકું છું. આમ તો દેવતાઓ રાજાના મિત્ર છે, પણ કહે છે કે કદાચ કોઈ દેવતા હારે ઇન્દ્રે પણ જો તારી શત્રુતા કરે તો એને હું મારી નાખું.
કા કીટ બપોરે નર નારી, તો આ બધા નર નારી, આ મનુષ્ય તો બધા કીડા મંકોડા જેવા છે, એમને ગમે તેને મારી નાખવામાં મારે મને કઈ જ નથી કહે. તું કહી દે કોણે તારું, તો કોણે તેને ગુસ્સે કરી? જાન સિમોર સુભાવ બરોરું, પાછી વળી પછી સંબોધન કરે બરોરું, એ સુંદર ઉરુ વાળી. જાન સિમોર સ્વભાવ, મારા સ્વભાવ તો જાણે છે. મનુ તવ આન ચંદ જાણે જ છે ને સારી રીતે જાણે છે. મનુ તવ આન ચંદ ચકોરું, મારું મન તો તારા મુખચંદ્ર વડે ચકોર સમાન છે. ટૂંકમાં તારા મુખચંદ્ર સિવાય મારું અમે ચકોર એટલે અમે ચંદ્રની સામે જ જોયેલું હોય, મારું મન પણ કેવું છે તારા મુખચંદ્ર માટે ચકોર સમાન છે. એ મારો સ્વભાવ તું જાણે છે, અને માટે જે હોય તો કહી દે. કેમ તારા ગુસ્સેનું કારણ શું? ટૂંકમાં હું તને પૂરેપૂરો વશ છું, એમ ચકોર મેં ચંદ્રને વશ, હું પૂરેપૂરો તને વશ છું, મારે તારા ક્રોધને શું કારણ છે? પ્રિયા પ્રાણ સુધ સર્વસુ મોરે, પરિજન પ્રજા સકલ બસ તોરે. તને ખબર છે હે પ્રિયા, મારા પ્રાણ શું, તો મારા પુત્રો, સર્વસુ મોરે, મારા પ્રાણ મારા પુત્રો જે કે મારું સર્વસ્વ છે. પરિજન પ્રજા, મારો પરિવાર મારી પ્રજા, સકલ બસ તોરે, બધા તારે વશ છે. હું જયારે તને વશ છું તારા બધા જે તને વશ જ છે. જો કછું કચ્છ કહું, આ બધું કહે છે પણ કઈ સાંભળી જ રહી છે. રાજાને જોયું કે આટલું બધું કહેવા છતાં વિશ્વાસ પડતો નથી. આટલું કહું છું કે તું જે કહે તે કરવા તૈયાર છું, અને જે હું સંપૂર્ણ તને વશ છું એવું કહેવા છતાં પણ કઈ જાણે કે અમને વિશ્વાસ ન કરતી હોય. એ રાજાને જો કે કઈ વિશ્વાસ નથી કરતી, એટલે વિશ્વાસ એના ઉત્પન્ન કરવા માટે આગળ કહે છે. જો કછું કહું કપટું કરી તો જે કઈ તો એમ માનતો કે હું તને કપટ કરીને કહું છું, આ તો આપણું ખાલી કહેવા ખાતર કહું છું. ભામિની રામ શપથ શતમોહી, હે ભામિની હું રામજીના 100 સોગંદ લખીને કહું છું કે હું જે કહું છું એમાં કોઈ પ્રકારનું કપટ નથી. બસ આવી ગયો આ મર્મસ્થાન. એ રામજીના 100 સોગંદ લખાઈને કહું છું કે હું જે કહું છું એમાં કોઈ પ્રકારનું કપટ નથી, એના માટે મારી વાતમાં પૂરેપૂરો વિશ્વાસ રાખે. બસ હવે એની વાતમાં સંદેહોનું કારણ નથી. એટલે કે છે બિહસી માગમન ભાવતી બાતા, હે કઈ બિહસી હસીને, આવી રીતે નહીં, મને ભાવસી ભાતા, એટલે તારા મનમાં જે ઈચ્છા હોય એ તને જે તું ઈચ્છે એ વસ્તુ તું માંગી રહે, હસીને માંગી રહે. એટલે હસ હવે બસ, હવે આ ક્રોધ દૂર કર અને હવે તું હસ અને તારા મનમાં જે હોય એ માંગે. પેલા હસે પણ ખરી અને મનમાં છે માંગી પણ લેશે. એટલે બરોબર જેવું રાજાએ કહ્યું છે એને જ અનુસરે છે કઈ ગઈ. અને પછી રાજા ભાઈ ગુચવા છે કઈ કઈ યાદ કરે છે, આ કયું છે મને આટલું કહ્યું છું. બિહસી માગો મને ભાવતી બાતા, તું તારે હવે તું સ્મિત કર અને મનમાં હોય એ વાત તું માંગી લે. ભૂષણ સજઈ મનોહર ગાતા, આ તારા સુંદર ગાત્રો પર તું આભૂષણ છે, આ તને જરા યોગ્ય છાછતું નથી, માટે તારા સુંદર ગાત્રો પર તું હવે આભૂષણ તું સજી લે અને હસીને જે જોઈએ માંગ. ઘડી કુઘરી સમૂજી જીએ દેખું, તારે વિચારવું જોઈએ કે સારી ખરાબ ઘડી પણ જોયું છે ને, આવી સમય છે. અત્યારે જયારે કાલે રાજાભિષેક થવાનો છે, આખા નગરની અંદર આનંદ જયારે ફેલાઈ રહ્યો હોય ત્યારે તું કોપ ભવનમાં હોય ને આ પ્રકારનો વેશ સજે, એ કેવું ખરાબ કહેવાય. બેગી પ્રિયા પરિહર હિ કુવેશ, મળે હે પ્રિયા આ જે ખરાબ વેશ છે એકદમ જલ્દી ખરાબ વેશનો ત્યાગ કર અને સુંદર વેશ ધારણ કર, સુંદર બધા અલંકારો ધારણ કર અને એકદમ હસીને સ્મિત કરીને તારા મનમાં જે કઈ ઈચ્છા હોય એ પ્રમાણે માંગી દે. બરાબર ફિટ થઈ ગયા. ટૂંકમાં રાજાએ જે કઈ સાંભળવા માંગતી હતી એ બધું રાજા જયારે કહ્યું. હવે કે છે આગળ દોહામાં, યહ સુની મન ગુની શપથ બડી, યહ સુની બિહસી ઉઠી મતિ મંદ, ભૂષણ સજતી બિલોકી મૃગુ ભુજ, મનહુ કિરાતી નિફંદ. યહ સુની મન ગુની શપથ બડી, આ સાંભળ્યું છે રાજાના વચનો સાંભળ્યા. જો કે રાજાએ રામજીના 100 શપથ લીધા છે. બેહસી ઉતી માંથી મન, રાજાએ કહ્યું ને બેહસી માંગુ, હસીને માં તરત હસી પડી. એટલે રાજાને એમ કે હા મેં કહ્યું નથી હસી પડી, કઈ એને કારણે હસી નથી.
કૈકેયી જોયું કે હા પોતાની યોજના પાર પડી છે માટે કૈકેયી હસી. તો રાજાને શું લાગે છે કે મેં જે વચન કહ્યા એનાથી કૈકેયી પ્રસન્ન થઈ. કૈકેયી કેમ પ્રસન્ન થઈ કે બસ પોતાની યોજના કેવી પાર પડી. માંથી મંદ, ખરેખર મંદમતી છે. કૈકેયીમાં મંદમતી છે, મૂર્ખ છે. જાણતી નથી કે પોતાની બધી યોજના પાર પડવાથી પોતાને શું થવાનું છે એ પણ જાણતી નથી. માટે આ મંદમતી કૈકેયી જે છે એ જયારે જોયું કે રાજા બરોબર પોતાના પ્રભાવમાં આવી ગયો છે અને ત્યારે એ હસી ઉઠી. ભૂષણ સજતી, આભૂષણ સજવા લાગી. રાજાએ કહ્યું કે આભૂષણ સજ, એટલે આભૂષણ સજવા લાગે. પણ રાજા સામે કઈ રીતે જોઈ રહી છે? બિલો કી મૃગુ મનહુ કિરાત એની ફંદ. વારંવાર તુલસીદાસજી ભીલડીનો દ્રષ્ટાંત આપતા હોય છે. આ ભીલડીઓ એટલે જે શિકાર કરનારી જાતિ છે એની એક સભ્ય છે. તો આ ભીલડીઓ પેલા મૃગ એટલે કે હરણનો શિકાર કરતી હોય. તો હરણ સામે આવતો હોય ને એવી તેની સામે જુએ અને બરોબર પોતાને જા ફેલાવીને હરણને બરોબર ફસાવે. અંતે રીતે અત્યારે કૈકેયીને આ ભીલડી સાથે સરખાવે છે, રાજાને બિચારાને હરણ સાથે સરખાવે છે. અને બરોબર આ કૈકેયી ભીલડી આ રાજા રવિ હરણને ફસાવા માટે પોતાની જા બરોબર ફેલાવી રહી છે. ભૂષણ સજી તેમ બરોબર હસી રહી છે બહારથી, આભૂષણ સજી રહી છે અને આ રીતે પોતાની જા ફેલાવી રહી છે. પુનિ કહ રાવ સુહૃદ જીય જાની. પુનિ કહ રાવ પ્રેમ પુલકી મૃદુ મંજુલવાની. પ્રેમ ભામિની ભયઉ તોર મન ભાવા. ભામિની ઘર ઘર નગર આનંદ બધાવા. રામ હિ દેવ કાલી જુવરાજુ. સજહિ સુલોચની મંગલ સાજુ. દલ કી ઉઠે સુની હૃદય કઠોરો. દલ કી ઉઠે સુની હૃદય કઠોરો. જનુ છુઈ ગય પાક બર તોરું. જનુ છુઈ આમ કઈ કે જયારે આ રીતે અલંકાર સજવા મળ્યા, એના મુખ પર જયારે સ્મિત પણ આવી ગયું. પુનિ કહ રાવ સુહૃદ જીય જાની. જેવું કે ઓહો કૈકેયી ખુશ છે. અને ખરેખર કૈકેયીને સુહૃદ અર્થાત પોતાની હિતચિંતક માનતા હતા. રાજાએ કૈકેયીને પોતાની હિતચિંતક માનીને પ્રેમ પુલકી મૃદુ મંજુલવાની, અત્યંત પ્રેમથી પ્રફુલ્લિત થઈને અત્યંત કોમળ અને સુંદર વાણીથી રાજા કૈકેયીને આગળ કહેવા લાગ્યા. થયું કે ચાલો એનો ક્રોધ જતો રહ્યો, હવે પ્રસન્ન થઈ ગઈ છે. અંતેથી એ પોતે જે સમાચાર કહેવાના છે એને કારણે રાજાના અંગ પર રોમાંચ થયા. ભામિની ભય તોર મન ભાવા. હે ભામિની, ખરેખર તારું મન છે તને મન ભાવા, તને ગમે એ જ થયું છે. રાજાને એમ કાને ખબર નથી. ઘર ઘર નગર આનંદ બધાવા. રાજા નગરની અંદર ઘરે ઘરની અંદર ખૂબ આનંદ અને બધી વધાઈઓ થઈ રહી છે. બધા મંગળ સાજ સજીને ખૂબ આનંદ ત્યાં થઈ રહ્યો છે. હે કૈકેયી, તને જે ગમે એ જ થઈ રહ્યું છે. અત્યંત મૃદુ કોમળ અને આનંદપૂર્ણ વાણીમાં રાજાને કહી રહ્યા છે કે જયારે આખા નગરની અંદર આનંદ છે ત્યારે તને આવું કેમ? તો શું ભાઈ મને ઈચ્છા થાય એવું શું થઈ રહ્યું છે? રામ હિ દેવ કાલે યુવરાજુ. હે કૈકેયી, આવતીકાલે રામને યુવરાજ પદ પર સ્થાપિત કરવામાં આવશે. સજય સુલોચની મંગલ સાહે. સુલોચની એ સુંદર નેત્રવાળી મંગળ સાજ સજો, એટલે કે સુંદર વસ્ત્રો સજવાના, અલંકાર પણ ધારણ કરવાના. જો મંગળ વસ્તુ છે, મંગળ સાજ સજ, કારણ કે મંગળ પ્રસંગ છે આવતીકાલે, અને માટે હે કૈકેયી તો મંગળ સાજ ધારણ કરવા. આ જયારે કહ્યું
તે રાજા તો કૈકેયીને જાણતા હતા એ પ્રમાણે જાણતા હતા કે કૈકેયીને રામ અત્યંત પ્રિય છે. કૈકેયી પોતે રાજાને અનેક વાર કહેલું રામજીને આપ હવે રાજ્યાભિષેક કરો. એટલે રાજાને કહા કૈકેયી કેટલી ખુશ થઈ છે આ સમાચાર સાંભળીને, અને માટે એને જોયું કે ખુશ છે, વધારે ખુશ કરવા માટે આ પ્રકારના સમાચારને આપ્યા. દલકે ઉઠેવું સુની હૃદય કઠોરું. જેવું આ કૈકેયી સાંભળ્યું કે તરત એના કઠોર હૃદય જે છે એ એકદમ હારી ગયું, આંચકો આવ્યો. જેનું છુઈ ગયું પાક બરતોરું. એક મોટો ફુલ્લો આપણે થયો હોય અને પાકી ગયો હોય અને ત્યાં અડકી જાય તો આપણે કેવું એકદમ વેદના થાય. અંતે રીતે કૈકેયીના હૃદયમાં મહાન વેદના થઈ. ટૂંકમાં ખરેખર કૈકેયીને શું ચાલે છે અત્યારે ખબર પડી ગઈ કે રામજીને રાજ્યાભિષેક કરવાનું એ જ ખરેખર ચાલી રહ્યું છે. રાજા એ પારખી શક્યા નહીં. એટલે ક્યાં કૈકેયીને વ્યથા થઈ રહી છે એ તરત બહાર આવી ગયું. એટલે કૈકેયીના હૃદયમાં અત્યંત વ્યથા થઈ, પીડા થઈ. એટલે કૈકેયી શું કર્યું આગળ કહે છે, ऐसी पीर बिहसिते गोई, ऐसी पीर चोर नारी जिमी प्रगति न रोई, चोर लखीन भूप कपट चतुराई, कोटि कुटिल मनि गुरु पढ़ाई, कोटि कुटिल मनि यद्यपि नीति निपुण नर नाहु, यद्यपि नीति नारी चरित जल निधि अवगाहु, नारी कपट स्नेह बढ़ाई बहोरी, बोली बिहसी नयन मुह मोरी, તો કૈકેયી જયારે સાંભળ્યું કે ઓહો રામજીનો વનવાસ, રામજીનો રાજ્યાભિષેક છે, એના હૃદયમાં મહાન પીડા થઈ. ત્યાં કે આમ શૂળ ના ભોંકાયું હોય, ऐसी પીર બિહસી થઈ ગઈ. પણ પોતાના હૃદયની પીડા છે બરોબર છુપાવી રાખે છે અને મુખ પર તો એ હાસ્ય કરે છે. ટૂંકમાં મુખ પર એક હાસ્ય કરીને એને પોતાના હૃદયમાં ઉજ્જેલી પીડાને છુપાવી રાખે. ચોર નારી જેવી પ્રગટીને રોઈ. કેવી રીતે પોતાની પીડાને વ્યક્ત કરી શકે? ચોર નારે વિચારીને સ્ત્રી ધારક હોય, કોઈ બીજાને પ્રેમ કરતી હોય અને એને કઈ થયું હોય તો મહાન દુઃખ મનમાં થાય, પણ બહાર પ્રગટ ના કરી શકે. અંતે રીતે ખરેખર વિચારણી છે એ દ્રષ્ટિએ કે બહારથી જાણે રામજીને પ્રેમ કરતી હોય પણ ખરેખર બીજાને પ્રેમ કરી રહી છે. અંતેથી રામજીનું ખરેખર જ્યાં થયું એને ન સહન થાય તો પોતાનું જે દુઃખ છે એ વ્યક્ત કરી શકતા નથી. પણ બહારથી કેવું છે? સ્મિત કરે છે. લખીને ભૂપ કપટ ચતુરાઈ. આ કપટથી ચતુરાઈ થઈ છે એ રાજા કહી શક્યા નહીં. બિચારા કામના આવેગમાં છે, વશમાં છે હોવાના કારણે રાજા કોઈ રીતે કહી ના શક્યા. કોટી કુટેલે મને ગુરુ પઢાઈ. કેમ એવું? કેમ આટલા બધા રાજનીતિજ્ઞ, આટલા બધા કુશળ જે રાજા છે, કેમ કૈકેયીને આ ચાલ ન પારખી શકાય? રાજાનો ધર્મ છે કે સામેવાળાની ચાલ કેમ પારખવી, તો કૈકેયીની ચાલ કેમ ન પારખી શક્યા? કોટી કુટેલે મને ગુરુ પઢાઈ. કારણ કે કરોડો કુટિલોની મણી એટલે ગુરુ કોણ? તો કે મંથરા. આ મંથરા કેવી છે? કરોડો કુટુંબ ગુરુઓ હોય એ બધામાં મણીનું સ્થાન ધરાવનારી જે મંથરા છે એ જેની ગુરુ હોય એને બરોબર પઢાવી રાખી લેવાના કારણે એની ચાલ રાજા કોઈ રીતે કળી શક્યા નહીં. ટૂંકમાં રાજા એમ માને છે કે આ કૈકેયી હસી રહી છે અને ઓહો મેં રામજીના રાજ્યાભિષેકના સમાચાર આવે એટલે ખુશ થઈ જાય. રાજા એમ માને છે કે આ કૈકેયી ખુશ થઈ. અંતે એની કપટની ચાલ છે એ ખરેખર ન કળી શક્યા, ન પારખી શક્યા. જદ્યપી નીતિ નિપુણ નરનાહુ. નરનાહુ એટલે રાજા. આ રાજા ખરેખર નિપુણ છે. નારી ચરિત્ર જલ નિધિ અવગાહુ. છતાંય પણ આ સ્ત્રી ચરિત્ર કેવું છે? અગાધ સમુદ્ર જેવું છે. એનું ક્યારેય કોઈ ગાધ ન પામી શકે. આ તો આ સંદર્ભમાં કહેવામાં આવે છે. એવું નથી કે હંમેશા સ્ત્રીનું ચરિત્ર આવું છે એવું કહેવાનો હેતુ નથી, પણ કપટ હંમેશા આવું છે. અને તેથી
આ ચરિત્ર કેવું છે? અગાધ સમુદ્ર સમાન હોવાના કારણે રાજા આટલા બધા કુશળ હોવા છતાં પણ એની ઊંડાઈ ન પારખી શકે. કપટ સ્નેહ બઢાઈ બહોરી. તો રાણીમાં જે આ સ્નેહ બહારથી, રાણી શું છે? બહારથી હસે છે, બહારથી સ્નેહ દેખાડે છે. કેવો સ્નેહ છે? કપટ સ્નેહ. કપટ સ્નેહ બઢાઈ બહોરી. આ પોતાને કપટ પ્રેમ જે છે એને વળી પાછો વધાર્યો રાણીએ. બોલી બિહસી નયન મુહ મોરી. અને પોતાની આંખો અને મોં મરોડીને વળી પાછી હસીને રાણી બોલી. રાજાને એમ કે બસ રાણી ખુશ થઈ ગઈ છે અને ખૂબ ખુશ છે અને બહુ આનંદમાં બોલી રહી છે. માંગુ માંગુ પે કહુ પિય, માંગુ માંગુ કબહુ ન દેહુ ન લેહુ. દેન કહેહુ વરદાન દુઈ, દેન કહેહુ વરદાન તે ઉપાવત સંદેહુ, તે ઉપાવત સંદેહ. કઈ વાળી પાસે પોતાનો મહાન સ્નેહ દેખાડતો એમ રાજાને કહે છે. માંગ માંગ ઉપાય કહું પિય, એ પણ કહે છે હે પ્રિય. કઈ પણ કહે છે હે પ્રિય, માંગ માંગ ઉપાય કહું. તમે જે કહો છો માંગ માંગ એમ કયા કરો છો ખરા. કબહું ને દેહું ને લેવું, કોઈ દેવાનું પણ નહીં ને લેવાનું પણ નહીં. માંગ માંગ કયા કરે છે હંમેશા. એમ કરીને ભૂતકાળની અંદર રાજાએ પેલા બે વચન જે આપેલા એની જાણે યાદ દેવડાવતી હોય કે માંગ માંગ તો આખો દાડો ક્યાં કરો, કોઈ આપવાની તો આ વાત થતી જ નથી. તમે કોઈ વરદાન મારું વચન આપતા નથી અને અપયશ લેતા નથી પાછા. હું કહું કે જો મને કહ્યું તો તમને એ અપયશ તમે સ્વીકાર ના લેવું અને જે માંગ માંગુ એને મારું માંગવાનું છે આપતા નથી. આમ પ્રેમના વચન કહી શકાય. રાજા હજી આમ એમ કે આ બહુ પ્રેમથી બોલી રહી. દેન કહ્યું વરદાન દુઈ. દશરથે કે મેં વળી ક્યારે કહ્યું કે લે હું તને માંગવાનું કે ના આપ્યું, મને તો યાદ નથી આવતું કે દેન કહ્યું વરદાન દુઈ. આ ભૂતકાળની અંદર મને બે વરદાન આપવાનું કહેલું હતું. તેવું પાવત સંદેહું. એ બે વરદાન તમે તો ભૂલી જ ગયા છો. એ બે વરદાન પણ મને મળે એમાં મને અત્યારે સંદેહ છે. તમારો સ્વભાવ જ છે કે માં લો લો કહીને લે કહીને પછી આપવાની વાત નહીં. અંતેથી જે બે વરદાન ભૂતકાળમાં આપેલા છે એ પણ ખરેખર મળશે કે એમ એના વિશે મને શંકા છે. તો નવી વાતની તો વાત જ ક્યાં કરે. જે છે એ જયારે આપણો એ પૂરું નથી થયો જયારે તમારું વચન ત્યારે નવા વરદાનની ક્યાં વાત કરવી. એ ટૂંકમાં એ રાજા પર સંદેહ લાવે. કહેવાનો ભાવ એ છે કે તમે આ જે કહો છો એના પર વિશ્વાસ કરાય એવું નથી. કે આ માંગવાનું કે પહેલી વાર મને કહેતા નથી, મેં ભૂતકાળમાં કહેલું છે પણ મને કશું મળ્યું હોવું યાદ આવતું નથી. અંતેથી તમે કહો છો એટલું માની લો એ વસ્તુ બરાબર લાગતી નથી. એમ કે રાજા પર સંદેહ કરે છે. એટલા માટે કે રાજા વડે પોતાને સંદેહ પોતાના પર થાય એટલે વળી પાછા રાજા વધારે જોર શોધે કે નહીં હું તને ફળાવું વચન આવું એમ કરીને એટલે રાજા બરોબર આમ એને જકડે જડબે સલાહ બરોબર રાખે છે. એવી રીતે આગળ કહે છે જાને ઉમર મુરાઉ હસી કહે, જાને ઉમર મુરાઉ હસી તુમહી કો હાબ પરમ પ્રિય અહૈ, તુમ થાતી રાખી ન માંગી હુકાઓ, બિસરી ગયો મોહી ભોર સુભાઓ, झूठे हम ही दोष जनि देहु, झूठे हम ही दोष जनि दुई कै चारि मांगी मकुले हो, दुई कै चारि रघुकुल रीति सदा चली आए, रघुकुल रीति प्राण जाहु बरु बचन न जाए, प्राण
नहीं असत्य समपातक पुंजा, नहीं असत्य समपातक गिरि सम होहि की कोटिक गुंजा, गिरि सम सत्य मूल सब सुकृत सुहाए, सत्य वेद पुराण विदित मुनगाए, वेद तेहि पर राम सपथ करि आए, तेहि सुकृत स्नेह अवधि रघुराए, बात दृढ़ाई कुमति हंसी बोले, कुमत कुबिहग कुलह जन खोले, જાણે એવું મનનું જયારે ગઈકૈયા પણ કહ્યું, હસીને કહ્યું કે લો લો કરવા લે લે કહે છે, બધું આપવાની વાત નહીં, લેવાની વાત નહીં. એટલે રાજા હસી પડ્યા. જાણે હું હવે રાજા રાવ હસી કહે, રાજા હસીને કહ્યું હવે હું મર્મ જાણી ગયો. શું મર્મ જાણી ગયો? રાજા કહે છે કે હવે હું તારો મર્મ જાણી ગયો. શું જાણી ગયો? તુમહી કોહાવ પરમ પ્રિય હોય. મને ખબર છે કે તને હંમેશા ક્રોધ કરવો પ્રિય છે. ક્રોધ કરો એટલે તારે રિસાઈ ગયો. હા, ટૂંકમાં રિસાઈ જવાનું હંમેશા તને રીસની બહુ ટેવ છે, એટલે રીસમાં તું બોલે છે. રાજાને બહુ મર્મ જાણી ગયો અંધેથી કે આ તો રીસાવાની બહુ ટેવ છે માટે તો રીસમાં બોલી રહી છે. બાકી રીસાવાનું કોઈ કારણ નથી. ધારો કે મેં ભૂતકાળમાં 2 વરદાન આપ્યા હોય તો ત્યાં થાપણ તરીકે રાખ્યા છે. મેં તે વખતે વરદાન જયારે આપ્યા ત્યારે તે કોઈ ના હમણાં મારે નથી જોઈતા, એ હું થાપણ તરીકે રાખું છું, ભવિષ્યમાં જયારે મને જોઈશે ત્યારે માંગી લઈશ, એટલે તે થાપણ તરીકે રાખ્યા. મેં ના આપ્યું એવું ક્યાં બન્યું છે? કદાચ કહી ગઈ કે કોઈ થાપણ રાખ્યું હોય તોય પણ એવો એક સામાન્ય નિયમ છે કે બહુ લાંબો સમય થાપણ રહે તો રાખી ના મૂકવી જોઈએ, પણ સામેથી ચાલીને આપી દેવી જોઈએ. તો ધારો કે મેં ના માંગ્યા વરદાન તો તમે સામે ચાલીને કેમ નથી આપ્યા? દશરથે કહે છે એટલે થાતી રાખીને માંગ્યું કાવું. દશરથે કહ્યું કે તો એ થાપણ રાખેલી છે, તે માંગ્યા નથી એટલે મેં નથી આપ્યા. એટલે કઈ કઈ કદાચ કહે કે સામે ચાલીને કેમ ના આપ્યા? ધારો કે મેં ના માંગ્યા પણ મારી થાપણ તો છે જ ને. વિષય ગયો મોહી ઘોર સ્વભાવ. દશરથે કહે છે હું ભૂલી ગયો, મારો સ્વભાવ એવો છે, ઘોર સ્વભાવ હોવાને કારણે હું ભૂલી ગયો અને તેથી એટલે મેં નથી આપે એવું નથી. દશરથ રાજા સિદ્ધ કરવા જાય છે કે આ તો બધો રીસનો વાર્તાલાપ છે ને. દશરથ રાજા એ જ બે જવાબ આપે, એમ કઈ રીસાયેલા છે અને માટે એ જ જવાબ આપે છે કે તારે હવે રીતે કહેવાનું કારણ શું કે હું વરદાન હું આ વચન આપ્યા વિના વચન મારું પૂરું નથી કરતો. મેં વચન આપ્યું પણ તે હજી એનો ઉપયોગ નથી કર્યો અને હું ભૂલી ગયો કે તારી થાપણ રહી છે, એને માટે મારા પર રોષ કરવાનો કોઈ કારણ મને દેખાતું નથી. પણ તને રીસાવાની ટેવ પડે છે, એ જ આ બધાની પાછળનું મૂળ છે. હવે હું સમજી ગયો. જૂઠ એવું હમ દોષ જને દેહું. ખાલી ખાલી ખોટો મને દોષ આપી રહી છે, કારણ કે મેં વરદાન મેં વચન ના પાડ્યું એવું થયું જ નથી. દુએ કે ચારી માગી મકુલે હું આમ કરીને પોતે વચન માટે કેટલી નિષ્ઠા ધરાવે છે એ સિદ્ધ કરવા માંગે છે. દુએ કહે ચારી માંગી મકુલે એવું. 2 શું કામ 4 વચન માંગી લે, 4 વરદાન માંગી લે. ભૂતકાળમાં 2 ની વાત કરે છે, 2 શું 4 માંગી લે. અને મને દોષ ના આપ્યું કે હું વચન આપીને પાલન નથી કરતો. તમે કેમ પાલન ના કરો? શું તમે કઈ સ્વર્ગમાં ઉતર્યા તો પાલન ના કરો? રઘુકુલ રીત સદા ચલે આઈ. એ કે છે કે રઘુકુળની રીતિ છે. હું તો કોણ છું? રઘુકુળનો નાયક છું, રઘુકુળમાં સર્વશ્રેષ્ઠ છું. એવું હોવા રઘુકુલ તિલક એમ હોવાને રઘુકુળની શું રીતિ છે? પ્રાણ જાય વરુ વચન ના જાય. આ રઘુકુળની રીતિ છે કે પ્રાણ જાય પણ ક્યારે પણ વચન ના જાય. અર્થાત રઘુકુળના સભ્યો ક્યારે પણ રઘુકુળ વંશો ક્યારે પણ પોતાના વચનને પોતાનો પ્રાણ ત્યાગ કરે પણ ક્યારે પોતાનો પણનો ત્યાગ ના કરે. અને વચનમાં ફરી જાય એવું કોઈ દિવસ રઘુકુળમાં બને છે એમ કરીને ખાતરી આવે છે કે તું માંગે છે ના મળે બને જ નહીં. એટલે
પેલા એને સંદેહ કર્યો, એ સંદેહનો ઉત્તર આપ્યો કે રઘુકુળનો હું વંશજ છું, અને ત્યાં તો રીતિ છે ક્યારે પણ પ્રાણ ત્યાગ કરવો પડે તો પણ વચનનો ત્યાગ ન થાય. તો વચનનો ત્યાગ કેમ ના થાય? શું મોટી વસ્તુ છે? કઈ કે એમ કે કેમ વચનનો ત્યાગ ના થાય? વચન ત્યાગ એટલે અસત્ય બોલે. નહીં અસત્ય સમ પાતક પુંજ, દશરથા કે છે અસત્ય જેવો પાપનો પુંજ કોઈ છે જ નહીં. અર્થાત અસત્ય સમાન કોઈ પાપ નથી. અરે હજાર જેટલા બધા પાપ છે દુનિયામાં, અસત્ય તો છે એ મોટી વસ્તુ છે. ગેરી સમ હોહી કોટી કે ગુંજા, ગુંજ એટલે ચણોઠી, 1 કરોડ ચણોઠીઓ ભેગી કરતો પણ એ પહાડ સમાન થઈ શકે? ટૂંકમાં અસત્ય બોલવાને કારણે જે પાપ થઈ ગયું પહાડ જેવું પાપ છે. બીજા બધા પાપ છે એ કેવા છે? પેલી ચણોઠી જેવા છે. અને કરોડો ચણોઠી ભેગી કરે તો પણ જેવી રીતે પહાડ ન બને, તેમ અનેક બધા પાપ હોય તો પણ અસત્યની સરખામણી ન કરી શકે. મારે અસત્ય મહાન પાપ છે. મારે રઘુકુળની અંદર ક્યારે પણ અસત્યનો આશ્રય લેવામાં આવતો નથી. પ્રાણ છે તો પ્રાણનો ત્યાગ થાય, પણ સત્યનો ક્યારેય ત્યાગ નહીં થતો. સત્ય મૂળ સર્વ સુકૃત સુહાય, માત્ર અસત્ય બધું પાપનું, અસત્ય જેવા મહાન પાપ છે એવું એટલું જ નહીં. સત્ય મૂળ સર્વ સુકૃત સુહાય, સત્ય જેવું મહાન સુકૃત નથી. અસત્ય સમાન મહાન પાપ નથી, અને સત્ય સમાન બધા સત્કર્મનું કોઈ મૂળ નથી. એટલે બધા સત્કર્મના મૂળમાં શું રહે? સત્ય છે. એ સત્કર્મ કહેવાય છે એમાં સત્ય ના હોય તો. આપણે દાન આપતા હોઈએ પણ એની પાછળનો આપણો ઈરાદો ના હોય, એ સત્ય ના, એ સુકૃત ના કહેવાય. આમ કોઈ કર્મ થતું હોય જે બહારથી પુણ્યકર્મ કહેવાય, પણ એ પુણ્યકર્મની પાછળ જો પ્રામાણિકતા ના હોય, નિષ્ઠા ના હોય, સત્ય ના હોય તો એ કર્મ સુકૃત ના કહેવાય. માટે બધા સત્કર્મનું મૂળ કયું છે? સત્ય જ બધા સત્કર્મનું મૂળ છે. સત્ય મૂળ સર્વ સુકૃત સુહાય, એ સત્યને કારણે જે કર્મ છે એ ખરેખર સુકર્મ કે સુકૃત બની જાય છે. વેદ પુરાણ વિદિત મનુ ગાય, વેદની અંદર, પુરાણની અંદર અને મનુસ્મૃતિમાં પણ ગાવામાં આવે છે. બધી સ્મૃતિમાં મનુસ્મૃતિનો સૌથી વધારે આદર કરવામાં આવે છે. યન મનુ અવદત તદ ભેષજમ મન્વર્થ વિપરીતાયા સા સ્મૃતિ ન પ્રશસ્યતે. કે છે યન મનુ અવદત તદ ભેષજમ, વેદમાં કહ્યું છે મનુએ જે કહ્યું છે ખરેખર ભેષજ એટલે ખરેખર ઔષધ સમાન છે. અર્થાત આપણી બધી મુશ્કેલી દૂર કરનારું છે. મન્વર્થ વિપરીતાયા સા સ્મૃતિ ન પ્રશસ્યતે. બીજી બધી સ્મૃતિ તો ઘણી છે, પણ મનુસ્મૃતિમાં કહેલાથી વિપરીત અર્થ જો કહેવામાં આવે તો એ સ્મૃતિનો આદર કરવામાં આવતો નથી. એટલે મનુએ પણ કહેલું છે સત્યના મહત્વ માટે. વેદમાં, પુરાણ બધામાં સત્યનું મહત્વ ગામમાં આવેલું છે કે સત્ય સમાન કોઈ સત્કર્મ નથી, અથવા સત્ય બધા સત્કર્મનો મૂળ છે, અને અસત્ય સમાન કોઈ પાપ નથી. અને માટે રઘુકુળના વંશ શોધવાના કારણે ક્યારે હું અસત્યનો આશય લઉં કે સત્યનો ત્યાગ કરું, બની જ ના શકે. અને માટે 204 વરદાન માંગી લે. તેહી પર રામ શપથ કરી આવી. એટલું નહીં, ચાલો ધારો કે તમે પાપ સ્વીકારો તો યાર એમાં શું મોટી વસ્તુ? તમે સ્વીકારો. તમે રઘુકુળના વંશો છો તો પણ કદાચ બહુ દરેકની કિંમત છે. સત્યની પણ કિંમત હોય. 5 રૂપિયામાં છોડી દે, કોઈ 10 રૂપિયામાં છોડી દે, કોઈ 1000 રૂપિયામાં છોડી દે, કોઈ લાખ રૂપિયા. ક્યારેક તો દરેકનો સમય આવે જયારે સત્યનો માણસ ત્યાગ કરે. દરેકની કિંમત છે. તમે ભલે રઘુકુળમાં હોય તો તમારી કિંમત છે. એટલે કહે છે દશરથ રાજા કે માત્ર સત્ય નહીં, રઘુકુળની રીતિ છે એટલું જ નહીં, પણ અને સત્ય સમાન કોઈ સત્કર્મ છે એટલું જ નહીં. તેહી પર રામ શપથ કરી આવી. એ બધા ઉપર મેં રામના શપથ લીધા, રામના સોગંદ લીધા. રામ કેવા છે? સુકૃત સ્નેહ અવધિ રઘુરાઈ. સુકૃત એટલે સત્કર્મ, અને સ્નેહ સત્કર્મ પુણ્ય અને પ્રેમ એ બધાની અવધિ સમાન જે રામચંદ્રજી, એ રામ જે રઘુકુળના રઘુરાય છે એને અમે સોગંદ લીધા. સોગંદ કોને આપણે લઈએ? ક્યાં તો આપણે કોઈ પ્રિય હોય ને, મારા દીકરાના સમ એવું કહી દઈએ આપણે, બાના સમ થઈને કહું છું આપણે, એટલે પ્રિય હોય ને સમ લઈએ, સોગંદ લઈએ. અથવા ભગવાનના સમ, ફલાણા સમ આપણે શું કહીએ? એટલે ક્યાં તો સોગંદ આપણે કોઈ પ્રિય હોય ને લઈએ, એટલે સોગંદ કોને લઈએ? સ્વામીના સોગંદ થઈને કહું છું. તું કે એટલે આપણે જેના પર અત્યંત આદર હોય, એટલે જ્યાં સત્કર્મ હોય, પ્રેમ હોય, સ્નેહ હોય, એના આપણે સોગંદ લઈએ. અથવા તો આપણા પ્રિય હોય ને સોગંદ લઈએ. આ તો બંને એક જગ્યાએ છે. રામચંદ્રજી એ સ્નેહ અને સત્કર્મની અવધિ છે, અને જો એ પ્રાણ જેવો પ્રિય એને મેં સોગંદ દીધા, એથી વધારે શું આવી શકે? અને માટે મારા વચનો વિશ્વાસ ન કરવાનો, ટૂંકમાં દશરથ રાજા આવતા પ્રવચન દ્વારા એમ કહેવા માંગે છે કે મારા વચન પર વિશ્વાસ ન કરવાનું કારણ જ નથી. હું રઘુવંશનો છું. પ્રાણ જાય પણ વચન ના જાય. અને કદાચ વચન અને સત્ય તો એના જેવું મહાન પુણ્ય નથી. અને જોડે જોડે રામજીના સોગંદ લીધા છે. માટે મારા વચન પર વિશ્વાસ ન કરવાનું કોઈ કારણ નથી. ખાલી તું મને દોષ આપે છે. હે કઈ ગઈ બાત દૃઢાઈ
કુમતી હસી બસ કહી ગઈ છે, હા પોતાની વાત બરોબર દ્રઢ થઈ ગઈ છે હું રાજા કોઈ ખસી શકે એમ છટકી શકે એમ નથી, એ બરોબર નક્કી થઈ ગયું. વાત દૃઢાઈ કુમતી હસી બોલી. હવે કુમતી જે કહી ગઈ છે દુષ્ટ બુદ્ધિની કહી ગઈ, હસીને બોલી. હજુ પણ રાજા પ્રેમ કરી દે છે, હસીને બોલી. કુમત કુવી ગહ કુલહ જન ખોલી. એ વળી કઈ કઈ કોની સાથે સરખાવે છે? વળી ભીલડી સાથે સરખાવે છે. ભીલડી જો શિકાર કરવા જાય તો જંગલની અંદર પક્ષીનો શિકાર કરવા જાય તો શિકાર કરવા બાજ પક્ષી સાથે લઈ જાય. એ કહે છે કે બાજ પક્ષી છે એની આંખો પર એમણે એક પાટો બાંધી દીધો હોય અને બાજ પક્ષી જ્યાં ત્યાં ઉડીને ગમે તે જગ્યાએ શિકાર કરે એવું નહીં. તો ભીલડી જોયે કે બરોબર લાગ થાય ત્યારે જે બાજ પક્ષી હોય એનો જે આંખનો પાટો છે ખોલી નાખે અને પછી બાજ પછી તરાપ મારે. તો ભીલડી જે છે કઈ જગ્યાએ જાય? કોઈ ગહ કુલહ જન ખોલી. બરોબર જે જગ્યાએ હુમલો કરવાનો છે, જે પક્ષીને પકડવાનું હોય કે જે પક્ષીનો શિકાર કરવાનો હોય એ બરોબર જયારે આવે ત્યારે પેલા બાજની આંખ ખોલે, ત્યાંથી ના ખોલે. અંતેરદા કહી ગઈ જે ભીલડી છે જો કે હા હવેનો બાજ પક્ષી કયું છે? પેલા બે વરદાન. આમ બે બાજ પક્ષીના બે ઝપટ હોય તો તેવી રીતે એના બે વરદાન જે બાજ પક્ષી છે એની બે જે ઝપટ છે એ અત્યાર સુધી કઈ કે બરોબર એને બંધ રાખી છે, આંખો બંધ રાખી છે. ગમે તે જગ્યાએ હુમલો કરીને ગમે તેનો શિકાર કરે એ સ્વીકાર્ય નથી. મર્મ સ્થાન પર બરોબર આઘાત થવો જોઈએ. એટલે જોયું કે હા જે પક્ષીનો શિકાર પોતાને કરવાનો છે એ પક્ષી બરોબર સામે આવ્યું છે ત્યારે હવે એને બાજ પક્ષીને આંખો ખોલી અને ઝપટ મારી. કોણે? કઈ કઈ હસીને કરે છે. કુમતી હસી બોલી અને હસીને હવે કઈ કઈ બોલી. તુલસીદાસજી કહે છે 28મા દોહામાં, ભૂપ મનોરથ સુભગ બનુ ભૂપ સુખ સુવિહંગ સમાજુ સુખ ભિલ્લીની જીમી છાડન ચહતી ભિલ્લીની બચન ભયંકર બાજુ બચન. હવે સરખામણી અહીંયા ઉપમા આપે છે. ભૂપ મનોરથ સુભગ બનું. આ રાજાના મનોરથ, રાજાના શું મનોરથ હતો? રામચંદ્રને રાજ્યાભિષેક આપવો, કઈ કઈને ખુશ કરવી, આવો મનોરથ. એક સુંદર વન છે, રાજાના મનોરૂપી સુંદર વન છે. સુખ સુવિહંગ સમાજુ. એ મનોરથને કારણે રાજાના મને આનંદ થઈ રહ્યો છે અને પોતાના સમાચાર કઈ કઈને આપશે અને તેથી કઈ કઈને મને જે આનંદ છે એને કારણે વધારે જ આનંદ થઈ રહ્યો છે. એ રાજાના મને જે આનંદ કે સુખ છે એ સુખરૂપી અનેક બધા પક્ષીઓ છે. સુખ સુવિહંગ સમાજુ. સુંદર આ પક્ષીઓનો સમાજ છે. રાજાના મનમાં થયેલી અનેક પ્રકારના સુખ છે. ભિલ્લીની જીમી છાડ ચહતી બચન ભયંકર બાજુ. હવે આ કઈ કઈ કેવી છે? પેલી ભીલડી સમાન છે અને એ જે વચન બોલવાનું જે વચન કેવું છે? બાજ પક્ષી સમાન છે. જો કે બરોબર આ પક્ષીઓ શિકાર કરવામાં આવ્યો છે એ પક્ષીઓ બરોબર સામે આવ્યા છે અને બરોબર બાજ પક્ષીને એમની સામે છોડે છે. એ જે આ કઈ કઈ ભીલડી વચન બોલે છે. આગળ કહે છે, સુનહુ પ્રાણ પ્રિય ભાવત જી કા સુનહુ દેવ એક બર ભરત હિ ટીકા દેખ માગો દૂસર બર માંગો દૂસર બર કર જોરી માંગો દૂસર બર કર જો પુરવહુ નાથ મનોરથ મોરી પુર તાપસ બેશ વિશેષ ઉદાસી તાપસ બેશ વિશેષ 14 બરિસ રામ વનવાસી 14 સુનિ મૃદુ વચન ભૂપ હિ અશોક સુનિ
શશિકર છુવત બિકલ જીમિ કોકુ શશિ ગયઉ સહમિ નહીં કહું કહી આવા ગયઉ મહી નહીં કછું કહી આ જનુ સચાન બન ઝપટે ઉલાવા જનુ બિબરન ભયઉ નિપટ નર પાલુ દામિની હનઉ મનસુ તરુતાલુ માથે હાથ મૂંડી દોલોચન માથે હાથ મૂંડી દોલોચન તન ધરી સોચુ લાગ જન સોચન મોર મનોરથુ સુરતરુ ફૂલા મોર મનોરથુ હરત કરીને જીમી હતે ઉસમૂલા ફરત કરીને જીમી અવધ ઉજારી કીની કઈ કે અવધ દીનિસી અચલ વિપતિ કને દીનિસી તો કઈકેયી જયારે આ રીતે ભીલની જેમ બરોબર એને બાજ પક્ષી પેલા ચકલીઓ પર છોડ્યું. સુનહુ પ્રાણ પ્રિય દશરાને સંબોધન હે પ્રાણ પ્રિય સાંભળો ભાવદજી કા મારા મનની અંદર જે જી એટલે મારા હૃદયની અંદર મારા મનમાં જે ખરેખર ઈચ્છા છે એ હું જે કહું છું એ તમે સાંભળો. દેહુ એક બર ભરત હિ ટીકા પેલું બાણ પેલો પંજો બાજ પક્ષીનો પડ્યો. દેહુ એક બર ભરત હિ ટીકા એક વરદાન છે કે ભરતને રાજ તિલક આપો. બસ આટલું વરદાન માંગે. બીજું વરદાન માંગવાની બરોબર કઈ જાણે કે બીજું વરદાન બહુ અઘરું છે. પહેલું વરદાન તો રાજા આપી દે કદાચ કે બી ભરતને રાજ આપી દે એમને કઈ ચિંતા નથી. રાજા પોતે જ કહેશે આગળ કે ભાઈ રાજ ભરતને આપવું કે રામને આપવું હું એમ બધી બહુ મોટી વસ્તુ નથી. આ તો રઘુકુળની આ પ્રકારની રીતિ છે કે જે હંમેશા જ્યેષ્ઠ પુત્ર હોય એને રાજ્ય મળે એટલા માટે રામજીને આપ્યું છે અને બધાની ઈચ્છા પણ છે. બાકી ભરતને રાજ ન આપવું એ હેતુ નથી. ખાલી આ રીતિ છે મારે રામને રાજ્ય આપવાનું છે. એટલે કઈ કઈને હતું કે હું કહીશ કે ભરતને રાજ્ય આપું તો રાજા આપી દેશે તરત. તો બીજું વરદાન જે માંગવા ઈચ્છે છે કે રામને વનવાસ મોકલે એ કોઈ રાજા આપી શકવાના નથી. એટલે બીજું વરદાન માંગતા પહેલા થોડી ભૂમિકા રચે છે. માગો દૂસર બર કર માગો દૂસર બર કર જોડી. હું બીજું વરદાન જે માંગુ હાથ જોડે ને બીજું વરદાન માંગુ છું. કઈ કે છે પૂરવ હું નાથ મનોરથ મોરી. હે નાથ મારો જે મનોરથ છે આ પૂર્ણ કરો. એટલે શિકાર બરોબર સકંજામાં લે છે. કારણ કે કદાચ એકદમ માંગી લીધું રાજા આમ બેભાન થઈને કઈ પ્રાણ પણ જતો રહે એટલેથી રાજાને બરોબર તૈયાર કરે છે. રાજા બરોબર તૈયાર થયા સાંભળવા માટે કે કઈ બીજું કયા પ્રકારનું વરદાન માંગવાની છે. બરોબર જોયું કે રાજા સાવધાન છે. તાપસ વેશ વિશેષ ઉદાસી 14 બરિસ રામ વનવાસી. રામને 14 વર્ષ માટે વનવાસમાં મોકલો. અંતે પણ કેવા તાપસ વેશ રાજાના વેશમાં નહીં કે ભાઈ વનવાસમાં દીવા સૈન્ય લઈને પાછા આવે. એને વ્રત ધારણ કરવાનું 14 વર્ષ વનવાસમાં રહેવાનું અને કેવો તાપ વેશ તપસ્વીનો વેશ ધારણ કરવાનો તપસ્વીનું જીવન જીવવાનું. વિશેષ ઉદાસી ઉદાસ એટલે ઉદાસીન રહેવાનું. કોઈ વસ્તુમાં એમને રસ નહીં લેવાનો. ત્યાં રહ્યા પણ કઈ કર્યા કરે. આ લોકો તો રાજા હોય તો શું વનમાં રહ્યા પણ કઈ ઉછલ પાછળ કર્યા કરે. એમ કરીને અયોધ્યાના રાજમાં રસ લે અને અનેક પ્રકારના વિક્ષેપ એવું કશું જ નહીં. અહીંથી એકવાર નીકળ્યા એટલે અયોધ્યાના રાજ્ય વિશે એમને કોઈ પ્રકારનો રસ ના હોય.
કોઈ પ્રકારની દખલગીરી ના હોય, એમ કહે ઉદાસીન. એટલે આ જે રામાનુજ એટલે રામાનંદ પંથના જે સાધુઓ છે પણ ઉદાસી સાધુઓ હોય છે. જે પ્રકારનો વેશ રામચંદ્રે ધારણ કર્યો અને જે પ્રકારનું જીવન જીવે એ પ્રકારના જીવન એ સાધુઓ જીવતા હોય, એને છે ઉદાસી સંપ્રદાય. એવો એક સંપ્રદાય છે. તો રામચંદ્રજી તપસ્વીનો વેશ ધારણ કરે અને ખાસ કરીને ઉદાસી, અને 14 વર્ષ સુધી રામચંદ્રજીએ વનવાસમાં જવું. આ બીજું વરદાન. કેમ 14 વર્ષમાં આવ્યા એ બહુ આમ ચિંતનનો વિષય છે. 14 વર્ષ હમણાં ક્યાંથી આવ્યા? એક સૂચન એવું છે કે મંથરાએ કૈકેયીને કહેલું કે 15 દિવસથી તૈયારી ચાલી રહી છે અને તને ખબર નથી, અને છેવટે આજે મારે તને કહેવું પડે કે તને ખબર ના પડે. ટૂંકમાં 14 દિવસ સુધી કૈકેયીને આ વસ્તુની ખબર ના પડી. એ જાણે કે રાજાને કહેવા માંગતો 14 દિવસ સુધી તો મારી સાથે છુપાવ્યું, અને માટે એક દિવસ છુપાવવાના બદલામાં એક વર્ષ રામચંદ્રને વનવાસ થાય એ પ્રકારે માંગ્યું. એમ કરીને 14 વર્ષનો વનવાસ માંગ્યો. હવે રામજીની કઈ બુદ્ધ દશા જે છે એમાં હજી 14 વર્ષ બાકી છે માટે માંગ્યો હોય, અથવા રાવણના આયુષ્યમાં હજી 14 વર્ષ બાકી છે માટે માંગ્યું હોય, અથવા 14 વર્ષ એટલા પણ માંગ્યું હોય કે એટલો લાંબો સમય છે કે રામજીને પછી રાજ્યમાંથી રસ જતો રહે, અથવા કહ્યું એ પ્રમાણે ભરતનો બરોબર આ રાજ્ય પર પ્રભાવ આવી જાય અને 14 વર્ષ પછી રામજી પાસે આવે તો પણ પ્રજા એના પ્રભાવ મુક્ત નહીં હોય અને રામચંદ્રની કોઈ પ્રકારની ઇન્ફ્લુઅન્સ, કોઈ પ્રકારની એમનો પ્રભાવ લોકો પર જામી ના શકે. એના માટે ભરતનું રાજ્ય કાયમ થઈ જાય. આ બધા કારણોસર કૈકેયીએ કહ્યું કે મને આ બીજું વરદાન છે, મારા મનમાં ઈચ્છા છે કે રામજી 14 વર્ષનો વનવાસ ભોગવે અને ખાસ કરીને તપસ્વીનું જીવન જીવે. આ પ્રકારે 2 વરદાન માંગ્યા. આગળ દશરથની સ્થિતિનું વર્ણન છે એ આવતા વખતે જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.